ખેડામાં વસોની એક ખાનગી દુકાનમાંથી 20 કટ્ટા સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે અને જે સરકારી બારદાનમાં ભરી અને અલેન્દ્રા રાઈસ મિલમાં લઈ જવામાં આવતો હતો। આ જથ્થો ટેમ્પોની અંદર લઈ જવાતો હોવાની બાતમી સામાજિક કાર્યકર રાજ પટેલને મળી હતી અને જે શંકાસ્પદ લાગતા તેમણે તાત્કાલિક પુરવઠા અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા, જેમાં નાયબ મામલતદારે ઘટના સ્થળે પહોંચી અને બાજરીના અનાજના જથ્થાનું સેમ્પલ લઈ અને પંચનામું કર્યું હતું। અમને એક ફરિયાદ મળી હતી સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા રાજ જયંતિભાઈ પટેલ વસોના રહેવાસી અલિન્દ્રાના રહેવાસી તો એક ટેમ્પો અમે પકડેલ છે જેમાં સરકારી અનાજ છે તો તમે તપાસ કરો એ અન્વયે મામલતદાર સાહેબની સૂચના અનુસાર બરાબર અમે અહીંયા આવ્યા એની તપાસ કરી અને એ જથ્થા અંગે તપાસ કરીને પંચક્યાસને એ કરેલ છે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। મારા કામથી નીકળ્યો તો બહાર અને રસ્તામાં મેં ટેમ્પી જોઈ, ટેમ્પી મને શંકાસ્પદ લાગતા ઊભું રાખીને પૂછતા એમણે જવાબ મને ના આપ્યો। પછી મેં મારી રીતે એમને પૂછ્યું અને ઉપર જાતે ઉતરીને કોથળાને બધું જોયું તો ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ બ્લુ કલર અને પીળા કલરના સીલ વાળા દોરા હતા। એટલે પછી નજીકના સક્ષમ અધિકારીને ફોન કરીને સ્થળ પર બોલાયા અને જાણ કરી એટલે એમણે પંચનામું કરીને જે અનાજ ને બધું જે કબજે લેવાનું છે લીધું છે અને કાર્યવાહી ચાલી રહી છે।